આજની ધર્મકથા. પ્રણામ. જેમના નામની સંવત્સર શરૂ થવાની છે બીજી એક, એવા વિક્રમાદિત્ય રાજા સેંકડો વર્ષોથી જેમને યાદ કરીને લોકો પોતાના જીવનને, હિન્દુ સંસ્કૃતિ એ પોતાના જીવનને એક દિશા આપે છે. જેમના નામની તવારીખથી લોકો પોતાના દિવસો શરૂ કરે છે, દિવસની શરૂઆત કરે છે, એવા રાજા વિક્રમાદિત્યને આટલું બધું માન આપવાનું કારણ શું છે? એવું કયું જીવન હતું એમનું કે જેના કારણે એમનું સંવત્સર ઉજવાય છે? આજે આપણે બધા હિન્દુ સંસ્કૃતિમાં વિક્રમ રાજાની સંવત્સર અને આપણે જૈનો વર્ધમાન સ્વામી ભગવાનની સંવત્સર, પણ આપણામાં પણ વિશેષપણે વિક્રમ સંવતનું મહત્ત્વ ખૂબ છે. તો આ હોવાનું કારણ સમજીશું નહીં ત્યાં સુધી આપણને વિક્રમ સંવતની કિંમત નહીં સમજાય. વિક્રમાદિત્ય એક કેવા શૂરવીર નરેશ હતા, એ વાત સમજવાનો જ્યાં સુધી આપણે પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી આપણે એમને એવું માન પણ નહીં આપી શકીએ. આવા વિક્રમાદિત્ય રાજા, એમનો રાજ્યાભિષેક આપણે જોયું કે ગઈકાલે કે અવંતીના નરેશ તરીકે એમનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક સમયે દીર્ઘદ્રષ્ટિવાળા પ્રધાનોએ આ નૂતન રાજવીને કહ્યું કે હે રાજન, કોઈ પ્રબળ સૂર અથવા અસુર આ ગાદી ઉપર જે બેસે છે ને એ બેસનારનો સંહાર કરી દે છે, અને રાજા ન મળે તો એ દેશને પાયમાલ કરવાની ધમકી આપે છે. એટલે હે વીર પુરુષ, તમે ઉચ્ચ કોટીના લક્ષણવાળા છો, તમારી લાવણ્યતામય આકૃતિ જોતાં અમને એવું લાગે છે કે રાજ્ય સિંહાસન ઉપર જે આપ બિરાજમાન થયા છો એ ખરેખર સુયોગ્ય જ છે, આ રાજ્યના રક્ષણ માટે જ છે. પણ તેમ છતાં પણ આનો જે યોગ્ય ઉપાય આપે કરવો જોઈએ એ કરો, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આપના જેવા રાજવી એ આ રાજ્ય ઉપર રાજ્ય કરે અને દીર્ઘાયુષી બને, કારણ કે અત્યાર સુધી ઘણા બધા રાજાઓને એણે મારી નાખ્યા છે. જેની બુદ્ધિ ચાણક્ય જેવી ગણાતી, વિક્રમાદિત્યના નામની પાછળ આગળના કેટલાક વિશેષણો જે લખાય છે એમાં ચાણક્ય બુદ્ધિવંત આવો શબ્દ પણ વપરાય છે. એમણે હવે વિક્રમાદિત્યએ એક યોજના કરી. એમણે એ જ દિવસે, રાજ્યાભિષેક થયો એ જ દિવસે સુવાસિત ખાદ્ય પદાર્થો તૈયાર કરાવ્યા. સાંજના સમયે રાજ્ય મહેલના ઉપરના મજલામાં જ્યાં મહારાજાનું વિલાસ ભુવન હતું ત્યાં બધા જ ખાદ્ય પદાર્થોને બહુ સુંદર રીતે ગોઠવી દીધા. આ વિલાસ ભુવનમાં સોનાની સાંકળથી ઝૂલતા રત્નજડિત પલંગ પર મુલાયમ અને સુંદર આસન ગોઠવી કેટલાય અંગરક્ષકો સાથે વીંટળાઈ ધૈર્યશાળી એવા વીર વિક્રમાદિત્યએ હાથમાં તલવાર રાખી અને ભુવનના એક થાંભલા નજીક દીવાની ઓથમાં ઊભો એ ચારે દિશાએ હવે જોવા લાગ્યો કે શું થાય છે. રાત્નજડિત સુવર્ણ દીપિકાઓના ઉત્તમ પ્રકારની અત્તરની વાટો રાજમહેલને મગમગિત કરી રહી હતી. મધ્યરાત્રિનો સમય થયો. બારીમાંથી પહેલાં ધુમાડો આવ્યો, પછી જ્વાળા આવી અને છેવટે યમ રાજાના જેવા ભયંકર એક વેતાળને વિક્રમે આવતા જોયો. આ વેતાળનું પેટ ભૂખથી ઊંડું ઉતરી ગયું હતું. ઘણા લાંબા સમયે આ પ્રમાણેની ખાદ્ય સામગ્રી જેવી એને જોઈ એટલે તરત જ એ વેતાળે બધા જ પદાર્થોમાંથી ઘણા ખરા પદાર્થોનો ઉપયોગ કરી લીધો. ઘણા દિવસની ભૂખ ભાંગવાથી સંતુષ્ટ બનેલા વેતાળે હવે સુવર્ણના હિંડોળે બેસી રાખવામાં આવેલા ફળોનું પણ આરોગન કર્યું. વિક્રમ આ વેતાળની બધી ચેષ્ટાઓને પૂરેપૂરું નિરીક્ષણ કરી રહ્યો છે. આ બાજુ વેતાળે પણ ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી તો એક થાંભલા નજીક મુગટધારી રાજવીને પોતાની સન્મુખ નિર્ભયતાથી ઊભેલો જોયો. એટલે એને તરત ખાતરી થઈ ગઈ કે આ રાજા છે, જેની સૂચના મુજબ જ આખી વ્યવસ્થા કરવામાં આવી દેખાય છે. એટલે એને આ રાજાની દીર્ઘદ્રષ્ટિ અને બુદ્ધિ પ્રતિભા આ બંનેથી એને આનંદ થયો, એ તુષ્ટ થયો અને વેતાળે પ્રેમથી વિક્રમને નજીક બોલાવ્યો અને હાથ પકડી પોતાની બાજુમાં બેસાડીને કહ્યું કે હે રાજવી, હું અગ્નિ વેતાળ નામનો દેવ છું. દેવોના રાજા ઇન્દ્રનો પ્રસિદ્ધ પ્રાતિહારી છું. નિયમિત મારી ઈચ્છા પ્રમાણેનું ભોજન મને મળવું જોઈતું હતું, પણ મને મળતું નહોતું. એ ભોજનના અભાવે આ રાજમહેલમાં રોજ એક રાજવી જે આવે એને હું મારીને ખાતો હતો. પણ તારા જેવા બુદ્ધિશાળીએ મારી સાચી ભૂખ સમજી મને ભક્તિથી પ્રસન્ન કરીને મને મિત્ર બનાવ્યો છે. તારા આ વર્તનથી હું ખૂબ પ્રસન્ન થયો છું. તો મારું આજથી તને અભયદાન છે કે આજથી આ ગાદી મેં તને અર્પણ કરી, પણ એના બદલામાં તારે મને રોજ આવા ભવ્ય ભોજનો આપવા. આવું કહી અને વેતાળ વયો ગયો. બીજે દિવસે રાજ્ય દરબાર ભરવામાં આવ્યો અને લોકોને જણાવવામાં આવ્યું કે આ બીજો કોઈ નહીં પરંતુ મહારાજા ગંધર્વસેનના સુપુત્ર વિક્રમ પોતે છે.
કે જેણે ગઈકાલે એક અજાણ્યા પ્રજાજન તરીકે ફળો સ્વીકારી અને રાત્રિના વેતાળ દેવને વશ કરી અવંતીના રાજ્ય સિંહાસનની ભાગ્ય બળે પ્રાપ્તિ કરી છે. આ રીતે વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણના 470મા વર્ષે મહારાજા વિક્રમને અવંતીની ગાદી પ્રાપ્ત થઈ અને વેતાળ પણ પ્રસન્ન થયો છે. એટલે હવે એનું જીવન એક દાનવીર સમ્રાટ તરીકે એમણે શરૂ કર્યું. એમના લાઈફની એક બીજી ઇનિંગ્સ શરૂ થઈ, જે અત્યાર સુધી ભાગ્ય પરીક્ષા કરવા માટે છેક લંકા સુધી ગયા હતા. બાળપણ પણ પૈઠણના ગામમાં નગરમાં જે થયું એ બધી જ આખી એક ઇનિંગ હતી કે જે ભાગ્યયોગે થોડી દરિદ્ર અવસ્થામાં ગઈ, પણ હવે જે અવસ્થા આવી છે એ અવસ્થાની અંદરમાં પૂરેપૂરું આ ધનનું દાન કરવાનો ગુણ જે છે એ એમને જીવન પર્યંત એમણે જે સાચવીને રાખ્યો. એ ઉપરાંત એમના કેટલાય પ્રસંગો વિક્રમના આવે છે. એકચ્યુઅલી આપણને લોકોને, આપણા બાળકોને અકબર અને બિરબલની વાતો એટલી બધી ફિક્ટિશિયસ કે જેમાં તથ્ય જ નથી ઊભી કરીને ભણાવવામાં આવ્યું કે જાણે આપણા બાળકોને એવું જ લાગવા લાગે કે બુદ્ધિ કોની, તો કે બિરબલની. પણ આવી વિક્રમ વેતાળની વાતો, 32 પૂતળીઓની જે બધી વાતો આવે છે, આ બધી વાતો હકીકતની અંદરમાં આપણા સંસ્કૃતિમાં જે સૌથી મોટી ઇફેક્ટ આપનારી છે એને આપણા બાળકોના શિક્ષણમાં સ્થાન જ આપવામાં ન આવ્યું. ચલો, રાજ્ય સત્તા તરફથી સ્થાન ન આપવામાં આવ્યું, પણ આપણી પોતાની સંસ્કૃતિને વહન કરનાર ધર્મગુરુઓ, નેતાઓ, એમના મુખેથી પણ આ વિક્રમાદિત્યની કથાઓ કે જે બહુ ઇન્સ્પાયરિંગ છે, એ કથાઓ પણ ક્યાંય પણ એનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો. આશ્ચર્ય પણ છે અને દુઃખ પણ છે કે વિક્રમ સંવતને આટલું બધું માન આપનારા આપણે ક્યારેય વિક્રમ રાજાને માન આપવામાં આગળ જ નથી આવ્યા. પેલા વેતાળની સાથે વિક્રમે શું કર્યું એની નાનકડી વાતો. એક દિવસ વિક્રમ પ્રસન્ન થયેલો વેતાળ જે છે ભોજન આરોગી લીધો એટલે એને પૂછ્યું કે હે મિત્ર, મારું આયુષ્ય કેટલું છે? એટલે વેતાળે કીધું કે હું એ જાણી ન શકું, એ હું મારા સ્વામીને પૂછીને હું તમને કાલે જણાવીશ. બીજી રાત્રે ફરીથી તે આવ્યો અને વેતાળે કીધું કે રાજન, તમારું આયુષ્ય પૂર્ણ 100 વર્ષનું છે, એમ મને મારા સ્વામીએ જણાવ્યું છે. એટલે વિક્રમે ફરીથી કીધું કે હે પરમ મિત્ર, મારા આયુષ્યમાંથી 1 વર્ષનો વધારો અથવા ઘટાડો મને તમે રાજા પાસેથી કરાવીને આપો, તમારા રાજા પાસેથી. રાજાની આજીજી ભરી અરજથી વેતાલ પાછો ફરીથી ઇન્દ્ર પાસે આવ્યો. વિક્રમની માંગણી પૂછી એટલે ઇન્દ્રએ જણાવ્યું કે મારાથી આયુષ્યના નિર્માણમાં 1 ક્ષણનો પણ ફેરફાર થઈ ન શકે, વર્ષની ક્યાં વાત છે. એટલે વેતાલે પણ બહુ સરળતાથી, સહજતાથી આ પ્રકારનો ખુલાસો કર્યો. એટલે હવે વીર વિક્રમ મનમાં વિચાર કરે છે, નિર્ણય કરે છે કે મારા આયુષ્યના 100 વર્ષમાં 1 ક્ષણની પણ જો કોઈ વધઘટ કરી શકે એમ નથી, એનો સ્વામી પણ કરી શકે એમ નથી, તો પછી મારે શા માટે આને રોજના ભોજનને બધાની પ્રબંધની ચિંતા ભોગવવી. એટલે એને બીજે દિવસે વેતાળના ભોજન આદિનો પ્રબંધનો નિષેધ ફરમાવી દીધો. રાત્રિનો સમય હતો. વિક્રમને ખબર હતી કે આ સીધે સીધું ઉતરવાનું નથી, પણ એ બરોબર સજ્જ થઈને ઊભો હતો અને પોતાનું સાહસિકપણું જે છે એનું પોતે પરીક્ષા કરવા માટેનો નિર્ણય કરે છે. સામે ચડીને એડવેન્ચરસ વૃત્તિ જેનામાં છે ને, એ સામે ચડીને આવા કષ્ટોને વોરવા જાય છે. એમાં કંઈ મેળવવાની આશા નથી, મૂળમાં પોતાની સાહસિકતાને પોતે એક સંતુષ્ટિના લેવલ પર લાવવાની આ એક આખી પ્રક્રિયા છે. એટલે વેતાળ આવ્યો અને એને કંઈ મળ્યું જ નહીં, એટલે એ તો ક્રોધિત થયો. જેવો વિક્રમને જોયો એટલે એના પર તૂટી પડ્યો. પણ વિક્રમ તરત એને કહે છે કે જો તું મારા 1 પણ ક્ષણને વધારી કે ઘટાડી શકતો નથી, તો એનો અર્થ એ થયો કે મારી શક્તિ અને મારો પુરુષાર્થ જો હું બરાબર કામ પર અને દાવ પર લગાડું તો હું તને પણ જીતી શકું એમ છું. તું મારો નાશ કરી શકે એવી શક્યતા જ નથી. તો પછી ભય શેનો? અને નિર્ભય બનીને હું તારી હારે હવે યુદ્ધ કરીશ. તને પણ ખુલ્લું આહ્વાન આપું છું કે તારી શક્તિ હોય એટલું યુદ્ધ કર મારી સાથે. આવી સાહસિકતા આ વિક્રમાદિત્યમાં હતી. એક વેતાળ એક દેવને ચેલેન્જ આપી અને દેવ સાથે યુદ્ધ કરે છે, એ આ વિક્રમાદિત્ય રાજા. અંતે બંને વચ્ચે તુમુલ દ્વંદ્વ યુદ્ધ થયું. બંને મહારથી હતા, સાહસિક હતા. વેતાલ દેવતાઈ શક્તિવાળો હતો, પણ વિક્રમ પણ તેનાથી કંઈ ઓછો પડે એમ નહોતો. અખૂટ ધીરજ અને ભાગ્યબળ બંનેથી વિક્રમે અંતે વેતાલને પરાસ્ત કર્યો અને પરાજિત થયેલા વેતાલે વિક્રમને સદૈવ સહાય કરવાની કબૂલાત આપી. આવી ઘણી બધી કથાઓ સરિત સાગર નામની પુસ્તકની અંદરમાં પણ આપવામાં આવી છે, જેમાં વેતાલનું નામ અગ્નિશિખ પણ આપવામાં આવ્યું છે. ક્ષેમંકર રચિત જૈન સિંહાસન દ્વાત્રિંશિકા એ પણ પુસ્તક છે, જેની અંદર આવી 32 પૂતળીઓની પણ વાતો છે. આ વાતો પણ એકથી એક બધી સરસ છે. અત્યારે કદાચ આપણે આગળ સમયનો અભાવ છે, પણ આ વાંચવા જેવી છે કથાઓ. દ્વાત્રિંશિકા, જેમાં 32 પૂતળીઓ સાથેની વાતો વિક્રમાદિત્યની, જે સિંહાસન સાથેની છે, સિંહાસન 32.
આપણા બાળકોને પણ ખાસ આવી કથાઓ સંભળાવો, વાંચીએ અને સંભળાવીએ. આ નવા વર્ષે એટલો સંકલ્પ કરીએ કે આપણે આ વર્ષની અંદરમાં રાજા વિક્રમાદિત્યનું ચરિત્ર વાંચશું તો પણ આ વિક્રમ સંવત જે છે એ આપણી માટે સફળ ગણાશે. આ બાજુ વિક્રમના તાબે થયેલ વેતાલ દ્વારા ચારે દિશાઓમાં રાજવીઓને દબાવી અને અવંતીનું રાજ્ય નિષ્કંટક બનાવવાનું કાર્ય બંને મિત્રોએ સાથે રહીને શરૂ કર્યું. પહેલાં પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદરમાં સૌરાષ્ટ્ર સુધીના રાજવીઓ તેમજ 96 શક રાજાઓ જે હતા એ બધાને એમણે તાબે કર્યા અને ખંડિયા રાજા બનાવ્યા. સૌરાષ્ટ્ર ઉપર વિક્રમે પોતાની આખી સત્તા જમાવી. આમ ચારે બાજુ વિક્રમની આણ વર્તવા લાગી. અખૂટ ધન ભંડાર, સુવ્યવસ્થિત રાજ્ય વહીવટ અને પોતાના બાહુબળે વિક્રમે પોતાની કીર્તિ ચારે દિશાઓમાં પ્રગટાવી. આપણે ત્યાં રામ રાજ્ય શબ્દ બહુ જ પ્રચલિત છે. હકીકતની અંદરમાં રામ રાજ્ય સાથે હજી એક શબ્દ આવવા જેવો હતો, એ હતો વિક્રમ રાજ્ય. રાજા વિક્રમાદિત્યનું રાજ્ય પણ એવું હતું, એનો તંત્ર પણ એવું હતું વિક્રમાદિત્યનું કે એ સમયે પ્રજા સૌથી ખુશખુશાલ હતી. હજી વિક્રમાદિત્યએ એવું કામ આપણે જે ઉલ્લેખમાં નથી લાવ્યા કે જેના કારણે વિક્રમ સંવત ચાલુ થઈ. એ જે કારણ હતું, હવે આપણે એ કારણ તરફ જઈએ. કારણ કે આવા તો અનેક રાજાઓ થયા કે જે વિક્રમાદિત્ય જેવા ઉદાર પણ હતા, સાહસિક પણ હતા, પણ વિક્રમની જ સંવત કેમ ચાલે છે એનો જે પ્રસંગ છે એ પ્રસંગ તરફ આપણે આગળ વધીએ. હવે એક મહાપુરુષ એ સમયે સમકાલીન થયા, આપણે બધા એ નામથી પરિચિત છે, પૂજ્ય સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબ. વીર નિર્વાણના 470 વર્ષ પછીથી આ વિક્રમાદિત્ય જ્યારે સમકાલીન હતા એ સમયે સિદ્ધસેન સુરી મહારાજ સાહેબ એ પણ સમકાલીન આચાર્ય ભગવાન તરીકે વિચરી રહ્યા હતા. મૂળમાં તેઓ પ્રતિષ્ઠાનપુરના સમર્થ દેવ ઋષિ નામના વયોવૃદ્ધ પુરોહિત અને પંડિત શિરોમણી સિદ્ધસેન એ એમના પુત્ર ચતુર અને શક્તિશાળી હતા. પોતે શાસ્ત્ર પારંગત અને પ્રબળ તર્કશાળી હતા. વાદ વિવાદમાં ઘણી મહારત હાંસલ કરી હતી. તર્કશક્તિ અદ્ભુત હતી. એમની સાથે ભલભલા મોટા પંડિતો પણ વાદમાં હારી જતા હતા. એનો અહંકાર જબરદસ્ત હતો, પણ જ્ઞાનનું અજીર્ણ પણ એટલું જ હતું. એ આપણે એ પ્રસંગોમાં જવું નથી, પણ એક સામાન્ય રીતે ખાલી એક નાનકડી સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબનો પ્રસંગ લેવાનું મન થાય કે જ્યારે એમને વિદ્યાની ખુમારીનો નશો ચડી ગયો હતો ત્યારે એમણે દેશાટન શરૂ કર્યું અને એક એમને એવો વેશ ગ્રહણ કર્યો હતો વિક્રમના દરબારમાં આવ્યા ત્યારે કે જેની અંદરમાં ખભે લાંબી નિસરણી ભરાવી હતી, બીજે ખભે માછીની જાળ બાંધી હતી, એક હાથમાં કોદાળી હતી ને બીજા હાથમાં ખડનો પૂળો હતો. એટલે રાજાએ પૂછ્યું કે આ કેવો વિચિત્ર વેશ છે? તો ત્યારે સિદ્ધસેન દિવાકર સુરી એમ કહે છે કે હું એટલી બધી વિદ્યા ભણ્યો છું કે એના બોજાથી મારું પેટ ફાટી ન જાય એ હેતુથી મેં પેટ ઉપર પાટો બાંધ્યો છે. કોઈ સાથે વાત કરતાં હારવાના ભયથી કદાચ તે વાત કરનારો ઊંચે ચડી જાય તો તેને નીચે લાવવા માટે આ નિસરણી રાખી છે. એ કદી જળમાં ડૂબકી મારી દે તો એને ઝાડથી ખેંચી રાખવા માટે હું આ ઝાડ રાખું છું, અને જમીનમાં પેસી જાય તો આ કોદાળીથી બહાર કાઢી શકું એમ છું. એ કરીને આ બધા હું દ્રવ્યો રાખું છું, અને હારીને નમ્ર બની જાય તો આ પૂળામાંથી ખડનું તરણું ખેંચી અને એના મોઢામાં એ તરણું રખાવું છું. એ માટે મેં આવો વેશ ધારણ કર્યો છે. બધાને બહુ વિચિત્ર લાગ્યું, પણ તેમ છતાં પણ વાદ કરતા જીતતા જતા હતા. એમાં અચાનક કૌશાંબીની સભામાં આવ્યા ત્યારે કૌશાંબીના રાજાએ કીધું કે આ બધું બધાને જીતી લે એ બધું ઘાસ સમાન છે. તું જ્યાં સુધી વાદીસુરી મહારાજને ન જીતે ત્યાં સુધી તારી આ એક પણ જે ઘટના છે એની હું કિંમત ગણતો નથી. નશો જેને હોય ત્યારે એને કોઈ જાતની આ બધી બાબતની વિચારણા ન રહે. એટલે વાદીસુરી મહારાજ સાહેબને જીતવા માટે એ પોતે ઉજ્જૈનમાં ગયા. ત્યારે ખબર પડી કે ભરૂચ ગયા. ત્યારે ખ્યાલ આવ્યો કે ભરૂચથી તો તેઓ વિહાર કરીને ઉજ્જૈન તરફ નીકળ્યા છે. ચાલુ વિહારે એમણે વાદીસુરી મહારાજ સાહેબને પકડ્યા અને કીધું કે અહીંયા ને અહીંયા જંગલ છે તો પણ મારી હારે તમે વાત કરો. આ કથાઓ બધી જાણીતી છે, પણ બહુ ઊંડાણમાં ખરેખર એક એક વસ્તુ સમજવા જેવી હતી. આપણે આગળ સમયનો અભાવ છે એટલે બહુ શોર્ટમાં આપણે આ વસ્તુને ખાલી એટલા માટે પ્રસ્તુત કરીએ છીએ કે સિદ્ધસેન દિવાકર સુરી પોતે કેવા એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. વાદીસુરી મહારાજ સાહેબ એને ચેલેન્જ આપે છે સિદ્ધસેન દિવાકર સુરી. વાદીસુરી મહારાજ સાહેબ તો પ્રવચન ચાલુ કરે છે. આ કહે છે કે મને પ્રવચન નથી જોઈતું, મારી હારે વાદ કરો. એટલે વાદીસુરી મહારાજ સાહેબ બહુ સ્માર્ટલી એ સમયે જે ગોવાળિયાઓ હતા એ બધા ગોવાળિયાઓને કહે છે કે તમે હવે જજ બનો, પંચ બનાવે છે. સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબ કે તમારે જે કરવું એ કરો, મને બધું માન્ય છે, પણ મારી હારે વાત કરો અને એ વાદમાં મારે તમને જીતવા છે. એટલે પહેલાં એ પોતાનો પક્ષ મૂકવા કહે છે તો પોતે બધું સંસ્કૃત પ્રાકૃતની અંદરમાં બધું બોલી જાય છે. હવે આ ગોવાળિયાઓને કંઈ ખબર પડતી નથી. અને વાદીસુરી મહારાજ સાહેબ એ
આપણી એ સમયની સંસ્કૃતિની તળપદી ભાષામાં કાવ્યો બોલવાનું શરૂ કરે છે, ગરબા લેવાના શરૂ કરાવડાવે છે. આ પંચ તરીકે તો જે ગોવાળિયો હતો એને તો આ ગમી ગયા કે આ તો આ મજા આવે એવું બોલે છે, એટલે એણે વાદીસુરી મહારાજ સાહેબને જીતેલા જાહેર કર્યા. સિદ્ધેશ્વર દિવાકર સુરી મહારાજ સાહેબ ભૂઠા પડી ગયા. ત્યારે એ જૈન મતમાં નહોતા, ત્યારની આ વાત છે. એ પછીથી વાદીદેવ સુરી મહારાજ સાહેબ એમને કહે છે કે આ તો તમને એક સબક શીખવાડવા માટેની વાત હતી, આપણે બધા અવંતી જઈએ અને બંને જણાને ત્યાં વાદ શરૂ કરીએ. ત્યાં વાદ થયો, 6 મહિના સુધી વાદ ચાલ્યો અને એ હાર્યા અને છેવટે એમને એ વિદ્વાન પંડિતને એની કદર કરીને વાદીદેવ સુરી મહારાજ સાહેબે એમને દીક્ષા આપી અને એમને એમનું કુમુદચંદ્ર નામ રાખવામાં આવ્યું અને અલ્પ સમયમાં એમણે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. અપૂર્વ બુદ્ધિશક્તિથી ગુરુ ભગવંતે પણ એમને સર્વજ્ઞ પુત્ર આવું એક બિરુદ એમને આપવામાં આવ્યું હતું. હવે વિક્રમાદિત્યની ઉજ્જૈનીમાં એ આવ્યા. એકવાર લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. હજારો માણસો એમનો ઉપદેશનો લાભ લેવા માટે જતા હતા. રાજ્યમાર્ગ ઉપર વિક્રમાદિત્ય પણ જઈ રહ્યા હતા. એને અચાનક સાંભળ્યું કે કોઈકે સર્વજ્ઞ પુત્ર એ રીતે એમને માન આપ્યું. વિક્રમાદિત્ય માટે આ નામ નવું હતું, પોતે જૈન ધર્મી ન હતા એ સમયે, એટલે એને એમ લાગ્યું કે આ સર્વજ્ઞ પુત્ર તો જ સાચા ગણાય જો એ કંઈક મને એવો પરચો બતાવે. એટલે એણે વિચાર્યું કે હું અત્યારે આ મહાપુરુષને મનથી નમસ્કાર કરું છું, એ જો આ મહાપુરુષને ખ્યાલ આવે તો કંઈક મને ફરક પડે, તો હું સમજું કે કંઈક અલગ છે. અને જેવા એ આગળ ગયા ત્યાં અચાનક આ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબ એ પણ એમની પાલખીની સાથે આગળ ચાલ્યા અને એમને હાથ ઊંચો કરી અને રાજવીને આશીર્વાદ આપ્યા. વિક્રમાદિત્યએ તરત પૂછ્યું કે આ શું હતું? અને તરત જ સાહેબ બોલ્યા કે તમે મનથી મને નમસ્કાર કર્યો છે તો હું એ તમારા નમસ્કારની સામે હું તમને ધર્મલાભ આપું છું. અહીંયા વિક્રમાદિત્ય એકદમ અચંબિત થઈ ગયા. એમની પ્રતિભાથી એ બહુ અંજાઈ ગયા અને તરત જ નીચે ઉતર્યા અને એમણે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબને 1 કરોડ સુવર્ણ મોહરનું દાન આપ્યું. અને ત્યારે એ સમયે સિદ્ધસેન દિવાકર સુરી બહુ સ્પષ્ટપણે કહે છે કે અમે તો જૈન સાધુઓ છીએ, અમે અકિંચન છીએ, પરિગ્રહ અને એ બધું અમારું હોય જ નહીં, અમે તો માધુ કરી ગોચરી લઈએ અને ઉદરપૂર્તિ કરીએ. અમારી આગળ 2 જ પ્રયોજન હોય છે, એક જ્ઞાનનો અભ્યાસ અને બીજો ધર્મનો પ્રચાર. આ સિવાય અમારી પાસે બીજી કોઈ વસ્તુની કોઈ ખેવના નથી. અને એ 1 કરોડ રૂપિયા જ્યારે એમણે ઠુકરાવ્યા ત્યારે વિક્રમાદિત્યને એમના પ્રત્યે અપાર સ્નેહભાવ અને બહુમાન ભાવ પ્રગટ્યો. એ પછીથી પણ કેટલાક બીજા પ્રસંગો બંનેના વચ્ચે આવે છે, પણ આજે મૂળ વાત છે કે વિક્રમાદિત્યને એમના પ્રત્યે આટલું બધું કેમ માન થયું અને વિક્રમ સંવત કેમ શરૂ થઈ એ વાતને આપણે લઈએ, કારણ કે પરમ દિવસે વિક્રમ સંવત શરૂ થઈ જશે. એટલે એ પ્રસંગને બહુ શોર્ટમાં આપણે જોઈ લઈએ છીએ. આવતીકાલથી જ વિક્રમ સંવત શરૂ થઈ જશે, એટલે એ પ્રસંગને આપણે શોર્ટમાં લઈ લઈએ. કેમ આવું થયું? એક અજાણ્યા ભિક્ષુક તરીકે એમણે જ્યારે બહુ સરસ મજાની સ્તુતિ ગાઈ અને વિક્રમાદિત્યએ કીધું કે તમે ભલે વેશ પરિવર્તન કરીને આવ્યા છો, પણ તમારી આ શ્લોકની જે પદ્ધતિ છે એનાથી હું કહી શકું કે તમે સિદ્ધસેન દિવાકર સુરી જ છો અને હું તમારી ઉપર ખૂબ પ્રસન્ન છું, તો તમે માંગો, કંઈક માંગો. ત્યારે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ સાહેબે કીધું કે રાજન, તમારા રાજ્યની પ્રજાને ઋણ મુક્તિ કરો, એ ઋણથી દબાયેલા છે એ બધાને ઋણ મુક્ત કરો, એ જ મારી માંગણી છે. એમણે વિચાર્યું કે ઠીક છે, હું જોઉં છું. પણ ભાગ્યયોગે બન્યું કે એ જ દિવસે રાત્રિ જ્યારે નગર કર્યા નીકળ્યા ત્યારે એક ઘાંચીના કુટુંબ સાથે એનો ભેટો થયો વિક્રમાદિત્યનો. અંધારી રાત હતી, કંઈ ખબર પડી નહીં, પણ પેલો ઘાંચી જે છે એના મોઢામાંથી નીકળ્યું કે માળવા દરિદ્રમાં ડૂબેલ છે, છતાં બલિરાજા જેવા વિક્રમાદિત્યને પૃથ્વીને ઋણમુક્ત કરવાની પ્રભુ સદબુદ્ધિ કેમ નથી આપતા? આવો શબ્દ પેલો ઘાંચી બોલે છે, કારણ કે પેલો ઘાંચી જે છે એ દેવાના દુઃખથી પીડાતો હતો. બસ આ શબ્દ સાંભળ્યો, ગુરુ ભગવંતે તો પ્રેરણા કરી જ હતી અને તરત જ માળવાને ઋણમુક્ત કરવાનો પ્રબંધ એ કોષ અધ્યક્ષને એમણે કર્યો અને છૂટથી એમણે એ ઋણ મુક્તિ કરવા માટેનો આદેશ પણ આપ્યો. હવે આ ઋણ મુક્તિ માટેનું ધન ક્યાંથી આવ્યું એ એક બહુ નાનકડો પણ મહત્ત્વનો પ્રસંગ છે. એક વખત ઉજ્જૈનનો પ્રખ્યાત દાંત નામનો શેઠ હાથમાં ભેટણું લઈ રાજ્યસભામાં આવી અને એમ કહેવા લાગ્યો કે મેં શુભ મુહૂર્તમાં એક મહેલ બંધાવ્યો છે, જેમાં મને પુષ્કળ દ્રવ્યનો ખર્ચ થયો છે. એની પાછળ મેં અતિ પરિશ્રમ કરીને રાજમહેલ જેવો જ વૈભવશાળી બનાવ્યો છે. શાસ્ત્રોક્ત વિધિથી વાસ્તુ કરી અને હું એમાં રહેવા ગયો, પણ મહેલમાં રહેવા જતાં 1-2 દિવસ થાય અને એ રાત્રે પલંગ ઉપર હું સૂતો હોઉં એટલે મધ્યરાત્રિના સમયે પડું છું આવો અવાજ થવાનો શરૂ થયો. 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ થયા. હું રોજ જાગું અને જેવો અવાજ સાંભળે હું તરત જ ગભરાઈ જાઉં અને કહું કે પડીશમાં. આટલું બોલીને ઉઠીને હું ઓરડામાંથી નીકળી જાઉં છું. પણ મને એવી ભ્રાંતિ થાય છે કે આખો ને આખો મહેલ મારા પર તૂટી પડશે તો, એટલે મને હવે આ મહેલ નથી જોતો. એટલે તરત જ રાજાએ એમને કીધું કે એક કામ કરો,
આ તમારો મહેલ જે છે ને એની માટેની હું ચકાસણી કરી લઉં. એટલે કેટલાક જોશીઓને બોલાવ્યા, શિલ્પીઓને બોલાવ્યા અને બધાએ કીધું કે ના વાત તો સાચી છે, પણ એના મહેલમાં કોઈ ખોટ નથી. એટલે રાજા બુદ્ધિશાળી છે. વિક્રમાદિત્યની બુદ્ધિ આમ પણ ટોચ કક્ષાની હતી. સૌ પ્રથમ એણે કોષાધ્યક્ષને કીધું કે આમના મહેલના જેટલા પણ રૂપિયા થાય છે એ બધા જ રૂપિયા પહેલાં એમને ચૂકવી દો, એટલે એમને છૂટા કરો. એટલે એમની માલિકી એણે પોતે લઈ લીધી. એટલે હવે રાજા એમ કે છે 3.5 લાખ રૂપિયાનો એ મહેલ હતો એ સમયના, અને રાજા 1 સેકન્ડની અંદરમાં એ 3.5 લાખ રૂપિયા આપી દે છે. પરદુઃખ ભંજન આ જે બિરુદ આપવામાં આવ્યું છે એનું મૂળ કારણ આ કે એ ફક્ત દુઃખી થયેલો પોતાનો એક નગરજન, એનો જ વાંક છે, એની જ હવેલી છે, એમાં રાજાને કંઈ લેવા દેવા નથી ને તેમ છતાં એ દુઃખી થઈને આવ્યો છે. એટલે રાજાએ ઇમિડિયેટ લેવલ ઉપર 3.5 લાખ રૂપિયા કોષમાંથી કઢાવીને એને આપી દીધા કે તું દુઃખમાંથી મુક્ત થઈ જા, હવે આ મહેલનું શું કરવું તે હું જોઈશ. અને એમ કરીને 3.5 લાખ રૂપિયા એને ચૂકવી દીધા. હવે સાંજનો દરબાર ત્યાં ગોઠવવા માટે વિક્રમાદિત્યએ આદેશ કર્યો. વિચક્ષણ બુદ્ધિશાળી એવા રાજવીએ આજ્ઞા કરી છે એટલે કંઈક તો હશે જ એવું વિચારીને રાજ દરબાર ત્યાં ભરવામાં આવ્યો. હવે જે દિવસે દરબાર ભરવામાં આવ્યો ત્યાં પહેલેથી પડું છું એવો જે અવાજ થયો એ મધ્યરાત્રિ અવાજ થયો, રાજાને સાંભળ્યો. અને આ અસાધારણ સાહસિક અને મહાન ભાગ્ય વિધાતા એવો વિક્રમ હતો. એટલે એણે નિડરતાથી કીધું પડું છું એમ શું કહે છે, પડવું હોય તો તરત જ પડ. બસ વિક્રમાદિત્ય આ શબ્દનો ખાલી બોલ્યા અને તરત જ છાપરા ઉપરથી એક સુવર્ણ પુરુષ આવીને ઊભો રહ્યો. અને એને વિક્રમાદિત્યને એવી જાતના સુવર્ણ પુરુષની પ્રાપ્તિ થઈ કે એના જેટલા અવયવો કાપવામાં આવે એટલા બીજે દિવસે હતા એવા ફરીને ફરી એવા થઈ જાય. આખો પુરુષ સુવર્ણનો, જીવંત પુરુષ નહીં, પૂતળું, પણ એવું કે આજે એનો હાથ કાપી અને સુવર્ણ વેચી નાખો તો આવતીકાલે ફરીથી એનો હાથ થઈ ગયો હોય એઝ ઇટ ઇઝ. આમ જેટલું પણ કાઢો એટલું ઓછું પડે એટલું સુવર્ણ એ વિક્રમાદિત્યને પ્રાપ્ત થયું. આ સુવર્ણ પુરુષની પ્રાપ્તિ એ સિદ્ધસેન દિવાકર શ્રી મહારાજ સાહેબની પ્રેરણા થઈ એના પછી તુરંત જ થવાના કારણે મહાન રાજા વિક્રમાદિત્ય એવું વિચારે છે કે આ સંયોગ એ ફક્ત અને ફક્ત સિદ્ધસેન દિવાકર શ્રી મહારાજ સાહેબની કૃપાથી થયો છે. એટલે એમની જે આજ્ઞા છે, એમની જે ઈચ્છા છે એ પૂર્ણ કરવા સમગ્ર દેશની અંદરમાં જેટલા વ્યક્તિઓને માથે દેવું હતું એ તમામ દેવું વિક્રમાદિત્ય પોતાના પૈસાથી ચૂકવી દે છે. અને એના કારણે આજે પણ એ ઉપકારનો, એ ઋણનો બદલો ચૂકવવા આ આર્યાવર્ત વિક્રમ સંવતના નામથી ચાલે છે. નિર્ણય આપણે કરવાનો છે. આપણે ઈસુ ખ્રિસ્તની સંવતને મહત્ત્વ આપવું છે કે આવા પરદુઃખ ભંજન વિક્રમાદિત્યને. કાલની સવાર પડે એ પૂર્વે વિક્રમાદિત્યને નમસ્કાર કરી અને આ વિક્રમ સંવતની શુભ શરૂઆત આપણે કરીએ એવી શુભ મંગલ ભાવના સાથે. જેના કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.